શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ માસની નિત્ય કથા મહાત્મય. આજે છે પુરુષોત્તમ માસનો 7મો દિવસ. આજે પુરુષોત્તમ માસ મહાત્મયની કથામાં સાંભળીશું મલ માસ પુરુષોત્તમ માસ બન્યો. અને આજની કથા વાર્તા છે ઉમા માની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. વસુદેવજીના પુત્ર કંસ તથા ચાણૂરમલને મોક્ષ આપનારા, માતા દેવકીજીને પરમ આનંદ આપનારા, જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું, પ્રણામ કરું છું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલ માસ જેને કહેવાય છે તે 3 વર્ષે આવે છે. વાર તિથિ પ્રમાણે જે ચંદ્રમાસ પ્રમાણે ઘટ પડે છે ત્યારે એક માસ તૈયાર થાય છે, 30 દિવસ તૈયાર થાય છે 3 વર્ષે. દર વર્ષે 10 દિવસ વધારાના હોય છે. આમ 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ જે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. આ માસમાં સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે. જે ભક્તો આ માસમાં વ્રત ઉપવાસ કરે છે, કાઠા ગોરમાની પૂજા કરે છે અને દાન પુણ્ય કરે છે, તેને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ કથા મહાત્મય પણ સાંભળવાનો મહિમા છે. આજે આપણે સાંભળીએ આ 7મા દિવસના મહાત્મયની કથા. મલ માસ પુરુષોત્તમ માસ થયો એ વિશે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સોનકાદી ઋષિઓ સૂત પુરાણીને કહે છે, હે મહર્ષિ, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું, શું કર્યું તે આપ અમને વિસ્તારથી કહો, અમે સાંભળવા માંગીએ છીએ. આ સાંભળીને સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને કહે છે, હે મહર્ષિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદજીએ ભગવાન શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાન નારદજીને કહે છે તે હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામ અર્પું છું. તેનો સ્વામી હવેથી હું થઈશ. મારી સમાનતા પામીને આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આ માસને મેં મારું નામ આપ્યું છે, તેથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાશે. આ માસની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહીને તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને આધિ, વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામશે નહીં. તે મારું પરમ ધામ પામશે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું સ્વયં શ્રી કૃષ્ણ છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું જ ક્ષમા કરીશ. બધા કરતાં ભક્તો મને વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે, આ લોકમાં તેને દુઃખ પણ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવાન નારાયણ અને મલમાસને,
કે હું ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે? કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈને જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન કાપ્યું છે તેને લઈને વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયમાંના મલમાસ પુરુષોત્તમ માસ થયો નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 7મા દિવસના મહાત્મયની કથા. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, ઉમા માની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપીને દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી જ હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરિયામાં ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલા દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીજીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવદર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિના હતા. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હે ખેડૂત ભાઈ, હું એકલી જ છું. મારું કોઈ નથી. મને કોઈ કામે રાખો. 2 ટંક ખાઈશ અને કહેશો તે કામ કરીશ. ખેડૂત દયાળુ હતા. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો. ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી આ સાંભળીને બોલ્યા, ભાઈ, મારું નામ ઉમા છે અને હું જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામે ધૂમેથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા થઈ. પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે? તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું.
વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપ્યું અને કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ વસ્ત્રને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારજો. ખેડૂત મનમાં હસ્યા, પણ ઉમામાને ખોટું ન લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું અને પોટલામાં મૂકી દીધું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા. પછી ભોજન લઈને બધા આરામ કરે. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને નિત્ય કર્મથી પરવારીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું વસ્ત્ર પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું તે વસ્ત્ર તો પોટલામાં જ પડ્યું રહ્યું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયા સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી, સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું વસ્ત્ર ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પણ એક પણ બળદ ઉઠતો નથી. બળદને લાકડી વડે ઘણા માર માર્યા, છતાં બળદ ઊભા ન થયા. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે કરવું શું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસ કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડસમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે માં ગંગા, ઉમામાએ આ વસ્ત્ર મોકલ્યું છે. હાથો હાથ લ્યો તો આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્નકંકળ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. ખેડૂતને નવાઈ લાગી કે સંઘ તો જતો રહેવાનો હતો, હજુ અહીં જ કેમ છે? તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે જ અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા. થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું વસ્ત્ર ગંગા મૈયાએ હાથો હાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણીને લોકો વિભિન્ન વાતો કરતા. આમ કરતા સંઘ ગામને પાદરે આવ્યું. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યું તે વાત જાણી ત્યારથી ઉમામાના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા. ઉમામા ખેડૂતની પત્નીને કહે છે, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. આજે તો ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા.
ઉમામાં ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત મોકલ્યો નથી? ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત લઈને તો ઉમામાં સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી કે શું? આ વાત જાણીને ખેડૂત અને ખેડૂતની પત્નીને ચિંતા થવા લાગી. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીંતર હું ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું હતું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની ઉમામાના પગે પડ્યા. તરત પાર્વતીજીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીને 9મે માસે પુત્ર રત્ન પ્રાપ્ત થયો. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ખેડૂતને ફળ્યા, તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, કાઠા ગોરમાની પૂજા કરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 7મા દિવસની કથા વાર્તા મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભગવાન શિવશંકર માતા શક્તિની પૂજા ગૌરીમાના રૂપમાં થાય છે. રામેશ્વર કે જેઓ રામના ઈશ્વર પણ છે અને રામજીના ઈશ્વર પણ જેઓ શિવજી છે, તેવા પ્રભુને આપણે વંદન કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાન નિચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું, વસુતારામાં હું, શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી,
સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી શિવ દર્શન આપો. બોલો પરમ ભગવદીય વૈષ્ણવ શક્તિપતિ મહાદેવની છે. પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને આપણે સૌ બોલીએ, અમે અધિક માસ નદીએ નાહ્યા રે આનંદ ભયો. અમે પુરુષોત્તમ રાયના વ્રત કીધા રે આનંદ ભયો. અમે કાંઠા રે ગોરમાં પૂજ્યા રે આનંદ ભયો. અમે દેવ દર્શન ખૂબ કીધા રે આનંદ ભયો. સાધુ સંતો ભૂદેવોને દાન દીધા રે આનંદ ભયો. અમે ભૂખ્યાને ભોજન દીધા રે આનંદ ભયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.